નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધર્મા ડીકોડ પર। આજે આપણે વાત કરીશું વર્ષ 2026માં આવતી કાલાષ્ટમી વિશે। હિન્દુ ધર્મમાં કાલાષ્ટમીનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ એવા કાળભૈરવને સમર્પિત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું 2026ની મહત્વની તિથિઓ, પૂજા વિધિ અને તેનું મહત્વ। દરેક મહિનાની વદ પક્ષની આઠમને કાલાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે। કાળભૈરવને કાશીના કોટવાલ અને સમયના દેવતા માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય। મિત્રો, 9 ફેબ્રુઆરી 2026ના રોજ સોમવારે વર્ષની બીજી કાલાષ્ટમી છે। 1 ડિસેમ્બર 2026ના રોજ મંગળવારે માગસર વદ આઠમ, જેને કાળભૈરવ જયંતી તરીકે ઓળખવામાં આવે છે, આ વર્ષની સૌથી મોટી કાલાષ્ટમી છે। કાલાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ભગવાન શિવ અને કાળભૈરવની પૂજા કરવી, કાળભૈરવ દાદાની મૂર્તિ સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો, ઓમ કાલભૈરાય નમઃ મંત્રનો જાપ કરવો। સૌથી મહત્વનું, આ દિવસે કાળા કૂતરાને રોટલી કે મીઠાઈ ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે કૂતરું એ ભૈરવ દાદાનું વાહન છે। કાલાષ્ટમીનું વ્રત કરવાથી શનિ અને રાહુ જેવા ગ્રહોના દોષ શાંત થાય છે। જો તમારા જીવનમાં કોઈ શત્રુની પરેશાની હોય અથવા કોઈ અજાણ્યો ડર લાગતો હોય તો ભૈરવ દાદાની ઉપાસના કરવાથી તે દૂર થાય છે। તો મિત્રો, આ હતી કાલાષ્ટમી 2026 વિશેની સંપૂર્ણ માહિતી। આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે। જો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। કોમેન્ટમાં જય કાળભૈરવ લખવાનું ભૂલતા નહીં।